આજનો પહેલો મુદ્દો, તમે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવ કે સોમવારે લેવાના હોવ તો પછીના સમાચાર ખાસ જોઈ લેજો, કેમ કે ફરી એકવાર ડોક્ટર્સ હડતાળ પર જવા તૈયાર છે. જી બિલકુલ, હવે સ્ટાઇપેન્ડના મુદ્દે સોમવારથી રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે. એટલે કાલથી ફરીથી સારવાર માટે ધક્કા ખાવાના છે, હેરાન થવાનું છે. પણ આ હડતાળ કેમ છે અને એ કેટલી વાજબી છે, જાણવાનો પ્રયાસ કરીએ. વળી દર્દીઓ થશે હેરાન. ફરી ડોક્ટરોની હડતાળનું એલાન. સોમવારથી ફરી એકવાર તમને હોસ્પિટલમાં આવા દ્રશ્યો જોવા મળી શકે છે. તો દર્દીઓ ફરીથી હેરાનગતિ માટે તૈયાર થઈ જજો, કેમ કે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં જે ડોક્ટર્સ હડતાળ પર ઉતરેલા હતા એ રેસિડેન્ટ ડોક્ટરો હવે ફરીથી હડતાળ પાડીને સરકારનું નાક દબાવવા જઈ રહ્યા છે. આ વખતે મુદ્દો સ્ટાઇપેન્ડ વધારવાનો છે. આમ તો સરકારે હમણાં જ તબીબોને મળતા સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો છે, પણ આ 20% વધારાથી તબીબો જરા પણ ખુશ નથી. તેમની માંગ 40% વધારાની હતી અને હવે આ જ વિરોધ સાથે અમદાવાદની બીજે મેડિકલ સહિત રાજ્યના કુલ 8000 તબીબો પાડી રહ્યા છે હડતાળ. પહેલા આ વિરોધ કેમ છે એ મુદ્દો પણ સમજી લઈએ. સ્ટાઇપેન્ડમાં ક્યારે કેટલો વધારો? 31 ઓગસ્ટે રાજ્ય સરકારે ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટર માટે વધારો જાહેર કર્યો. સ્ટાઇપેન્ડમાં 20%નો વધારો સરકારે જાહેર કર્યો. આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને ₹21,840, ડેન્ટલમાં ₹20,160, ફિઝિયોથેરાપીમાં ₹13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં ₹15,120 સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત થઈ. અને આ વધારાનો હુકમ 1 એપ્રિલ 2024થી અમલમાં મૂકવામાં આવ્યો. પરંતુ તબીબોને આ રકમથી સંતોષ નથી. તબીબોનો દાવો છે કે 9 જુલાઈ 2024ના રોજ આરોગ્ય મંત્રી સાથે થયેલી મુલાકાતમાં સ્ટાઇપેન્ડમાં 40%ના વધારાનું આશ્વાસન અપાયું હતું. એટલે સરકાર પર વિશ્વાસ રાખીને તેમણે આંદોલન મોકૂફ રાખ્યું હતું. પરંતુ ત્યારબાદ સતત 10થી 12 મુલાકાતો તેમજ છેલ્લા 6 મહિનાના પ્રયત્નો અને સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20%નો અસંતોષકારક વધારો આપ્યો છે તેવો તબીબો માને છે. તો હવે એ જોઈ લઈએ કે શું છે તબીબોની માંગ. તબીબોની માંગ છે કે 20%ને બદલે 40% વધારો આપવામાં આવે તેમજ સ્ટાઇપેન્ડમાં વધારો 5 વર્ષે નહીં દર 3 વર્ષે કરવામાં આવે. હવે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તબીબો હડતાળ પર રહેશે. તેમનું કહેવું છે કે સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે, પરંતુ વારંવાર હડતાળો પાડીને તબીબો દર્દીઓ સાથે પણ અન્યાય નથી કરી રહી, કારણ કે અંતે હેરાન તો માત્ર ને માત્ર દર્દીઓ જ થાય છે. હવે એ પણ જાણી લઈએ કે આખરે સ્ટાઇપેન્ડ કેટલું મળવાનું છે અને આ આંકડો માસિક સ્ટાઇપેન્ડનો છે. મેડિકલ રેસિડેન્ટ સ્ટાઇપેન્ડ પ્રમાણે પ્રથમ વર્ષમાં 84,000 હતું, તેની સામે હવે 1,08,000 સ્ટાઇપેન્ડ મળશે. બીજા વર્ષમાં 85,400 હતું, તેની સામે નવું સ્ટાઇપેન્ડ 1,02,480 મળશે. ત્રીજા વર્ષમાં 87,500 હતું, તેની સામે હવે 1,05,000 સ્ટાઇપેન્ડ મળશે. ચોથા વર્ષમાં 92,400 હતું, તેની સામે હવે 1,10,880 રૂપિયા મળશે. આ માસિક આંકડો છે અને અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ મોટો છે. આ આંકડાઓ જોઈએ તો મોટાભાગના રાજ્યોમાં 40,000થી લઈને 70,000 સુધીનું સરેરાશ સ્ટાઇપેન્ડ મળે છે, જેની સરખામણીમાં ગુજરાતમાં 1,10,880 મળે છે, એટલે કે 40,000 વધારે મળે છે. છતાં તબીબોને આ વધારો ખૂબ ઓછો લાગી રહ્યો છે. એટલું જ નહીં, અન્ય રાજ્યોમાં તો 3 વર્ષના બોન્ડ છે, જેની સામે ગુજરાતમાં માત્ર 1 જ વર્ષનો બોન્ડ કરાય છે. છતાં તબીબોને ઓછું પડી રહ્યું છે. હાલમાં જ ડોક્ટરની હડતાળને કારણે દર્દીઓએ હાલાકી ભોગવી છે, ત્યારે ફરીથી આ હડતાળ દર્દીઓની મુશ્કેલી વધારશે એ નક્કી છે. પોલીસ અને ફાયર વિભાગ પણ અનિવાર્ય સેવાઓમાં ગણાય છે, તેમની પણ અનેક માંગો છે, પરંતુ તેઓ તો હડતાળ નથી કરતા. પછી તબીબો કેમ વારંવાર હડતાળનું હથિયાર ઉગામે છે એ જાણવાનો પણ પ્રયાસ કરીશું. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.